ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર અને 11થમાં બંને સ્ટાન્ડર્ડ્સની અંદર એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે અને એપ્લિકેશન કેવી રીતે લખવી, એનું ફોર્મેટ શું હોય છે, તેને માટે આપણે આજથી એના જે પ્રેક્ટિસ ડિવિઝન છે તે સ્ટાર્ટ કરીશું. તો જુઓ, અહીંયા આપણને એપ્લિકેશન રાઇટિંગ જે છે તે પહેલાં આપણે સમજીએ કે શું હોય છે. તો આમ તો તમને ખ્યાલ હશે જ કે કોઈ જગ્યાએ જોબ માટે આપણે એપ્લાય કરીએ તો જે આપણે એપ્લિકેશન લખવાની હોય છે તે એપ્લિકેશન રાઇટિંગ હોય છે, બરાબર. એની પ્રોસેસ શું હોય કે ભાઈ આપણે કોઈ જગ્યાએ ન્યૂઝપેપરની અંદર એડ જોઈએ કે ભાઈ આ જગ્યાએ કોઈ રિક્વાયરમેન્ટ છે, બરાબર, અને એને આધારે આપણે એપ્લાય કરીએ, એપ્લિકેશન લખીએ છીએ. તો એ એપ્લિકેશન કેવી રીતે અને લખવાની છે તે વસ્તુ આપણે શીખીએ. પરીક્ષાની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ ઇઝી એવો ટોપિક. તમે થોડી ઘણી એપ્લિકેશન લખો એટલે તમને એ આરામથી તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે લખાય છે. તો જુઓ, અહીંયા માર્ચ 2006માં પૂછેલી છે એક એપ્લિકેશન છે. સચિન પટેલ 101 અંકુર એપાર્ટમેન્ટ્સ, નારણપરા, અમદાવાદ, રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન ટુ ધ સેક્રેટરી, MJ લાઇબ્રેરી, એલિસ બ્રિજ, અમદાવાદ. તો હવે અહીંયા જે ડિટેલ આપી છે એના આધારે આપણે પહેલાં તો એ જાણવાનું કે આપણે એપ્લિકેશન શેના માટેની લખવાની છે. તો અહીંયા આપણે વાંચીએ તો આપણે ખબર પડે કે ભાઈ સચિન પટેલ નામના વ્યક્તિ છે, તેમનું એડ્રેસ શું છે? 101 અંકુર એપાર્ટમેન્ટ, નારણપરા, અમદાવાદ, રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન. એટલે એમને કઈ પોસ્ટ માટે લખવાનું છે? લાઇબ્રેરિયનની પોસ્ટ માટે. ટુ ધ, અને ક્યાં લખવાની છે, ક્યાં એપ્લાય કરવાની છે? ટુ ધ સેક્રેટરી, MJ લાઇબ્રેરી, એલિસ બ્રિજ, અમદાવાદ. ઓકે. તો જો હવે અહીંયા આપણે પહેલાં જે એપ્લિકન્ટ છે એનું નેમ અને એડ્રેસ આપણે પહેલાં લખવું પડે. તો જો એપ્લિકન્ટ એટલે જે એપ્લિકેશન મોકલતા હોય તે. તો જો અહીંયા સચિન પટેલ, અંકુર એપાર્ટમેન્ટ્સ, નારણપરા, અમદાવાદ, અને એમનો પિનકોડ નંબર આપ્યો છે. હવે જો અહીંયા આમ જોવા જઈએ તો અહીંયા એડ્રેસમાં પિનકોડ નંબર નથી આપ્યો, પણ અહીંયા લખ્યો છે. તો એડ્રેસમાં ન આપ્યો તો કે લખવો જરૂરી નથી. એડ્રેસ જેટલું અંદર આપ્યું હોય એટલું જ આપણે લખવાનું, બરાબર. ભલે અહીંયા લખ્યું છે તો પણ આપણે આપણા માટે એટલું ધ્યાન રાખવાનું કે અંદર લખ્યું હોય તો જ આપણે લખવાનું. આપણી રીતે આપણે જાતે એડ કરવાનું કોઈ જરૂર નથી, બરાબર. અને નીચે ડેટ લખવાની કે માર્ચ, એટલે પહેલાં મહિનાનું નામ, પછી ડેટ અને પછી વર્ષનું નામ. આવી રીતે તમારે જે ડેટ છે તે લખવાની છે. હવે આ એડ્રેસ તમે લખો એના માટે શું ધ્યાનમાં રાખવાનું કે દરેક અક્ષર હોય, દરેક શબ્દનો પહેલો અક્ષર જે છે તે કેપિટલ લખવાનો. એડ્રેસ જ્યાં અધૂરું હોય, ઇનકમ્પ્લીટ હોય ત્યાં અલ્પવિરામ કરવાનો, અને જ્યાં કમ્પ્લીટ થઈ જાય ત્યાં ફૂલ સ્ટોપ, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને નીચે ડેટ આપી છે તે આપણે ડેટ, જે દિવસે આપણે એપ્લિકેશન લખતા હોય એ દિવસની ડેટ લખવાની. હવે આપણે જે કોને એપ્લિકેશન મોકલવામાં આવે છે તો અહીંયા આપણે ધારો કે એડ્રેસ અહીંયા ખરેખર આમ અહીંયા કમ્પ્લીટ કરીએ, ડેટ પૂરી કરીએ, અને નીચેની લીટીથી આ વસ્તુ લખવાની કે ટુ ધ સેક્રેટરી, અહીંયા લખ્યું છે ટુ ધ સેક્રેટરી, MJ લાઇબ્રેરી, એલિસ બ્રિજ, અમદાવાદ. એટલે અહીંયા ટુ કરીને આપણે ધ સેક્રેટરી લખવાનું છે, પણ અહીંયા આપ્યું છે એટલા માટે આપણે સેક્રેટરી લખીએ છીએ. કંઈ ના આપ્યું હોય, કંપનીમાં કોઈ એપ્લાય કરતા હોય તો મેનેજર લખાય, ટુ ધ મેનેજર એવી રીતે લખાશે. પછી સ્કૂલમાં એપ્લાય કરતા હોય તો ટુ ધ પ્રિન્સિપલ લખી શકાય, બરાબર. એ જેવી એપ્લિકેશન એ પ્રમાણે અલગ અલગ લખાય છે. પછી જો હવે એટલું લખાઈ ગયા પછી સબ્જેક્ટ આપણે લખીએ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન, બરાબર. કે ભાઈ અહીંયા શું છે કે ભાઈ એપ્લિકેશન જે છે શેના માટેની? ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન. તમારે કોઈ પણ એપ્લિકેશનની અંદર આ પ્રમાણેનો સબ્જેક્ટ લખાય કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ લાઇબ્રેરિયન. અહીંયા જે પોસ્ટ જે છે તે તમારે એકલી ચેન્જ કરવાની છે, બાકી સેમ જ દરેકમાં લખવાનું છે. સબ્જેક્ટમાં આનાથી લેન્ધી બીજું કશું લખવાનું નથી. ઓકે, ચાલો જો હવે કઈ રીતે સ્ટાર્ટ થાય. રિસ્પેક્ટેડ સર. હવે આ રિસ્પેક્ટેડ સર જે છે તે શું છે? એક પ્રકારનું સંબોધન છે, બરાબર. એડ્રેસિંગ જેને કહી શકાય. તો જો રિસ્પેક્ટેડ સર, I have read your advertisement for the post of a librarian in Gujarat સમાચાર today, બરાબર. એ લખ્યા પછી અલ્પવિરામ કરવાનું. પછી નીચે આપણે આ પેરેગ્રાફ ઓફ બિગિનિંગ છે, શરૂઆતનો પેરેગ્રાફ છે, તે આપણે સ્ટાર્ટ કરીએ કે I have read your advertisement for the post of a librarian.
કે મેં લાઇબ્રેરીની પોસ્ટ માટેની તમારી એડવર્ટાઇઝમેન્ટ મેં વાંચી. ક્યાં વાંચી? ઇન ગુજરાત સમાચાર. હવે અહીંયા ગુજરાત સમાચાર લખો, સંદેશ લખો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખો, એવું કંઈ પણ લખી શકાય. પણ આપણે કોઈ એક વસ્તુ ફિક્સ રાખવાની કે ભાઈ મારે આ સ્પેલિંગ લખવાનો છે, આ શબ્દ લખવાનો છે, તો આપણે કન્ફ્યુઝ ના થઈએ. બરાબર. I have read your advertisement for the post of a librarian in Gujarat Samachar today. So I apply for this post. બરાબર. તેથી હું આ પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યો છું. કાં તો એવું વાક્ય લખી શકાય, I want to apply for this post. બરાબર. I want to apply for this post. પછી જો my full biodata is following. બરાબર ને, તમારો ફૂલ બાયોડેટા જે છે તે નીચે પ્રમાણે છે. હવે જો સ્ટુડન્ટ્સ એટલું ધ્યાન રાખજો કે તમે બીજી કોઈ પણ એપ્લિકેશન લખી રહ્યા હોય તો આ જે આખો પેરેગ્રાફ જે છે તેની અંદર પણ એ જે પોસ્ટ જે છે ને તે જ ચેન્જ કરવાની છે. બાકી તમે આ સેમ આ પેરેગ્રાફ છે તે તમારે યાદ રાખવાનો છે. બરાબર. બીજી કોઈ પણ પોસ્ટ માટેની એપ્લિકેશન આવે તો તમારે આ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો જો હવે બાયોડેટામાં પહેલાં પર્સનલ ડિટેલ્સ છે. તો જો હવે એનો ક્રમ આ પ્રમાણે જ તમારે લખવાનો કે ફૂલ નેમ તો ભાઈ સચિન રમેશભાઈ પટેલ. પછી એડ્રેસ પાછું નહીં લખવાનું. શું લખી દેવાનું? એઝ અબોવ. પછી એજ 32 years. કાં તો બર્થ ડેટ લખવું તો બર્થ ડેટ પણ લખી શકાય, કોઈ પરફેક્ટ ડેટ આપણે લખાય. પછી સેક્સ એની અંદર મેલ કે ફિમેલ. બરાબર. પછી હાઇટ 165 સેમી, વેઇટ 60 kg. લેંગ્વેજ ઇઝ નોન ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. મેરિટલ સ્ટેટસ મેરિડ. બરાબર. એટલે મીન્સ કે મેરેજ થયા છે કે નહીં. પછી નેશનાલિટી ઇન્ડિયન અને રિલિજન હિન્દુ. તો મારા ખ્યાલ પ્રમાણે અહીંયા આ જે હાઇટ ને વેઇટ જે છે તે ન લખો તો પણ ચાલે. બરાબર. એની કંઈ બહુ જરૂર નથી, કારણ કે આપણે કંઈ આર્મીમાં એપ્લાય નહીં કરી રહ્યા કે આપણે જરૂર પડે. સિમ્પલ કોઈ ઓફિસમાં એપ્લાય કરીએ તો હાઇટ વેઇટ ન લખો તો પણ ચાલે. અને કોઈ સ્ટુડન્ટ્સે લખવું હોય તો પણ કંઈ ખોટું નથી. ઓકે. અને રિલિજન પણ અહીંયા ક્લિયર થાય જ છે, એ પણ ન લખો તો પણ ચાલશે. તો આટલી વસ્તુ પર્સનલ ડિટેલની અંદર અહીંયા 10 વસ્તુ છે. એમાંથી મેં તમને કહ્યું કે તમે હાઇટ, વેઇટ અને રિલિજન ન લખો તો પણ ચાલશે, પણ એ સિવાયની વસ્તુ કમ્પલસરી તમારે લખવાની છે. બરાબર. તો આટલી વસ્તુ ખબર પડી તમને. પછી આગળ વધીએ. હવે પર્સનલ ડિટેલ પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો હવે આપણે એ ખાસ અગત્યનું છે કે લાઇબ્રેરિયનની પોસ્ટ માટે આપણે એપ્લિકેશન લખી રહ્યા છે. તો લાઇબ્રેરિયનની પોસ્ટ માટે આપણે લખવાનું છે તો બે ડિગ્રી, બોર્ડ કે યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ. તો જો હવે અહીંયા પહેલાં આપણે હંમેશા અહીંયા આ કોલમ યાદ રાખવાની કે ડિગ્રી, બોર્ડ કે યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ. બરાબર. આટલી વસ્તુ તમારે કમ્પલસરી તમારે યાદ રાખવાની. એટલી જ કોલમ તમારે બનાવવાની. તો જુઓ અહીંયા HSC પહેલાં બોર્ડ. તો HSC બોર્ડ જે હોય તે આપણે અહીંયા HSC બોર્ડ ના લખવું અને ગુજરાત બોર્ડ લખવું હોય તો પણ ચાલે. GSCB કે GSHEB લખો તો પણ ચાલશે. પછી યર 1991. હવે ધારો કે આ કયું? આ તો જો કે બહુ જૂની એપ્લિકેશન છે, 2006ની, એટલા માટે અહીંયા 1991 લખે છે. આપણે આપણી ગણતરી પ્રમાણે યર લખી શકીએ. પછી 75%. બરાબર. એટલે હવે તમારે HSC ક્યારે લખાય કે વ્યક્તિની બર્થડેટ આપણે ધ્યાનમાં રાખીને કે ભાઈ અઝ્યુમ કરવાની, ધારવાની, અને પછી એને આધારે 17 વર્ષની ઉંમર હોય વ્યક્તિની ત્યારે એ વ્યક્તિ HSCની એક્ઝામ આપશે. બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. પછી BA ઇન ઇંગ્લિશ. બરાબર. બેચલર ઓફ આર્ટ્સ ઇન ઇંગ્લિશ. એ કઈ યુનિવર્સિટીમાં કર્યું છે? ગુજરાત યુનિવર્સિટીમાં. અને ક્યારે? તો ભાઈ 1994. એટલે જો HSC પછી બીજા 3 વર્ષ થાય. એટલે HSC જો 1991 લખે છે તો એના 3 વર્ષ પછી 1994માં BA થશે. અને એના પર્સન્ટેજ લખાય કે ભાઈ 65%. પછી આ વસ્તુ આ એપ્લિકેશન માટે ખાસ છે કે ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. બરાબર. તો એનો ડિપ્લોમા છે લાઇબ્રેરી સાયન્સનો, તો એ પણ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યો છે. 1995 એટલે કે 1 જ વર્ષનું છે. અને ગ્રેડ 1 દરેક વખતે પર્સન્ટેજ લખાયું જરૂરી નથી, છતાં પણ જો આપણે લખવું હોય તો પણ કંઈ ખોટું નથી. બરાબર. તો આ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે આ રીતે લખવાની છે. ત્યાર પછી જો એક્સપિરિયન્સ, તો એઝ અ લાઇબ્રેરિયન. બરાબર. એક્સપિરિયન્સ જે છે તે કેવો છે? એઝ અ લાઇબ્રેરિયનનો છે. KM લાઇબ્રેરી નવસારી સિન્સ 1995.
તો એકદમ શોર્ટ ફોર્મમાં અહીંયા આપણે એક્સપિરિયન્સ લખ્યો છે કે ભાઈ આઈ એઝ અ લાઇબ્રેરિયન, પછી એઝ અ લાઇબ્રેરી જે પોસ્ટ માટે લખીએ એ પોસ્ટ જ અહીંયા લખવાની છે, બરાબર. પછી કેએમ લાઇબ્રેરીનું નામ કોઈ બી લખી દીધું, પછી સ્થળ આપણે લખ્યું અને ક્યારથી, તો જો એમનો અભ્યાસ જ્યારથી કમ્પ્લીટ કર્યો 1985 છે તો ત્યારથી જેવું લખ્યું છે, બરાબર. પછી એક્સપેક્ટેડ સેલરી એટલે એઝ પર રૂલ્સ. હવે આપણે એક્સપિરિયન્સ લખીએ, બરાબર, એને પછી એક્સપેક્ટેડ સેલરી લખાય એઝ પર રૂલ્સ, અને એની સાથે બીજું શું લખાશે? રીઝન ફોર ચેન્જ. રીઝન ફોર ચેન્જ એટલે આપણે જોબ શા માટે ચેન્જ કરવા માંગીએ છીએ તે કારણ. એટલે કે અહીંયા આપણે એવું દર્શાવીએ કે આપણે જોબ કરી રહ્યા છીએ, તો જોબ તમારે ચેન્જ શા માટે કરવી છે, તો આટલું જ લખવાનું. ફોર બેટર ફ્યુચર. દરેક એપ્લિકેશનની અંદર આ જ વસ્તુ લખવાની, બરાબર. એટલે જો એજ્યુકેશન ક્વોલિફિકેશન, પછી એક્સપિરિયન્સ લખો, રીઝન ફોર ચેન્જ લખો અને એક્સપેક્ટેડ સેલરી લખો. આ ક્રમ તમારે યાદ રાખવાનો. ચાલો, એટલું લખાઈ જાય. પછી છેલ્લી વસ્તુ જે આવે તે રેફરન્સીસ છે. તો જો મિસ્ટર કેટી શાહ. હવે રેફરન્સ એટલે શું? ઓળખાણ આપવાની કોઈ બી બે વ્યક્તિની. જો ધ ડિરેક્ટર વીસી લાઇબ્રેરી સીજી રોડ અમદાવાદ, કે આ વ્યક્તિ અમને ઓળખે છે, બરાબર. અને પછી પ્રોફેસર આર કે ગુપ્તા, ધ પ્રિન્સિપલ HK આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર. એટલે કોઈ બે વ્યક્તિ આપણને ઓળખી રહ્યા છે એ માટેને આપણે રેફરન્સ આપવાના. ખરેખર આની અંદર એવું હોય છે કે તમારે એની અંદર કોઈ, ધારો કે જે આપણે એક્સપિરિયન્સમાં જેનું નામ લખ્યું છે ને એનું નામ તમે અહીંયા લખી શકો, બરાબર. એ પ્રમાણે જ લખી શકાય. કે ધારો કે અહીંયા કેએમ લાઇબ્રેરીનો અનુભવ દર્શાવે છે તો કેએમ લાઇબ્રેરીના ડાયરેક્ટરનું તમે નામ લખી શકો, ઓકે. અને કે જે બીજા એ સિવાય બીજા બે રેફરન્સ કોઈ પણ લખો તો પણ ચાલે. પણ રેફરન્સ લખવાની રીત કઈ? તો જો પહેલાં નામ, પછી એમની પોસ્ટ, બરાબર, પછી એમનું સ્થળ, બરાબર, અને પછી એ જે શહેરનું નામ હોય તે શહેરનું નામ, ઓકે. આ રીતે થાય છે. પછી જો હવે આગળ શું છે કે આઈ હોપ ડેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, આ છેલ્લો પેરેગ્રાફ, એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યૂ. મને એવી આશા છે કે તમે મારી એપ્લિકેશન કન્સિડર કરશો અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ પ્રોમિસ ડેટ આઈ એમ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ, કે ભાઈ મને એવી આશા છે કે હું પોસ્ટ માટે સિલેક્ટ થઈશ. આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, કે ભાઈ હું મારો જે ડ્યુટી છે તે ઓનેસ્ટલી નિભાવીશ, બરાબર. હવે આ ન લખો તો પણ ચાલે, એટલે બે વાક્ય લખીએ તો પણ કમ્પ્લીટ છે. પણ દરેક એપ્લિકેશનની અંદર આ જ વસ્તુ લખવાની, બરાબર. દરેક એપ્લિકેશનમાં આ જ વસ્તુ લખો તો તમને કોઈ પ્રોબ્લેમ ન થાય. અને કારણ કે આમાં શું હોય કે તમે અલગ અલગ ગ્રામર બુકમાંથી અલગ અલગ વસ્તુ વાંચો તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે ભાઈ આમાં શું લખ્યું. પણ એને કદાચ એકદમ સિમ્પલ આપણે લખી દીધું હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ચલો, પછી છેલ્લે થેન્ક યુ, અને પછી યોર્સ ફેથફુલી સચિન પટેલ, ઓકે. અને એન્ક્લોઝડ કોપીઝમાં ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ, એટલે જેટલી વસ્તુ આપણે લખી છે એ બધાની ટ્રુ કોપીઝ, HSC માર્કશીટ,